નમસ્કાર મિત્રો, બનાસ ફર્નિચરમાં તમારું સ્વાગત છે। આજે અમે દિયોદર જોડે તેરવાડા ગામમાં છીએ। એમાં રસ્તો બહુ ખરાબ છે એટલે અમે બારે વેઇટ કરી રહ્યા છીએ કે અમને જયભાઈ દેસાઈ છે એ અમને ટ્રેક્ટર લઈને લેવા આવ્યા છે। એમના ટ્રેક્ટર ઉપર આ રસ્તામાં અમે જઈ રહ્યા છીએ કેમ કે ટ્રેક્ટર આવવું પણ જરૂરી હતું। ટ્રેક્ટર પણ આગળ ફસાઈ જાય છે। તમે જોજો વિડીયો, બહુ જ ખરાબ રસ્તો છે ને વરસાદના લીધે બહુ જ તકલીફ પડી છે અમને। પણ તોય હવે સામનો તો કરવો જ પડશે। કામ કરવા એટલે કામ તો કરવું જ પડશે। પાણીને જોઈને, રસ્તાને જોઈને પાછું તો ન જ વળાય। એટલે દરેક આફતનો સામનો કરવો પણ એટલે આવો છું પાકો બની ગયો હું ગાડી में ગાડી જઈએ 4x4 ના આવે કોઈ ના હોય તો કાઢી દઈએ અમે બોલે ये दुनिया दी दो મિત્રો અહીંયા ફસાઈ તો ગયા જ છીએ। ખાડો બહુ મોટો છે। ટ્રેક્ટરના ટાયર બી આખા અંદર છે અને નીચેથી એન્જિન આખું નીચે 4 ફીટ થઈ ગયું છે। એટલે ટ્રેક્ટર બહુ તાકાત કરી પણ નીકળી શકતું નથી। આ બીજું ટ્રેક્ટર અમે મંગાવ્યું છે, એનું બાંધીને અમને બહાર કાઢશે। એની કલ્ટીથી આ બીજા ટ્રેક્ટરને બાંધી અને ડ્રોઈંગ કરીને બહાર લઈ જશે। અને એકદમ 4 ફીટ રસ્તો થઈ ગયો। પાણી બી ભરેલો છે। ગામડામાં આવી બધી આપતો બહુ ખેડૂતોને થતી હોય છે। અમારી જોડે બી સામાન બી આલ્બમ હતા, કલર ચોઈસ માટે આવ્યા હતા। બેન યુદ્ધમાં રહે છે, એમને બી ચાલુ નોકરી હોય છે। જયભાઈ ટ્રેક્ટર ચલાવે અને ટ્રાન્સપોર્ટનો ધંધો હોય છે। બંને એમ તો કામમાં વ્યસ્ત હોય છે પણ અમે બી એ રીતના બધું આયોજન કરીને આવ્યા હતા। અને રસ્તામાં અમારું થોડું મેનેજમેન્ટ બગડ્યું પણ હવે એ લોકોએ આપણે બહાર તો કાઢી દીધા છે। અને અહીંયા સ્કૂલ બી છે એમના રબારી સમાજની, દેસાઈ વાડાની, એ ઓઢવા કરીને એક ફળિયું છે, ત્યાં આ સ્કૂલ છે। અહીંયા 10-15 ઘર છે જે અને આ તકલીફો ક્યારેક ઇમરજન્સી એવું કંઈક આવી જાય તો બહુ તકલીફ પડતી હોય છે। પણ મિત્રોનો સાથ સહકાર જયભાઈને એમનો સારો હતો અને માણસો બી બહુ સારા છે। હવે અહીંયા એમના ઘરે આપણે પહોંચી ગયા છીએ અને ચલો તમને બતાવો આ ઘરનો નજારો અને કઈ રીતનું ઘર અત્યારે પડ્યું છે અને આપણે તૈયાર કરીને કઈ રીતનું બનાવશું। અને તમે પણ ઘરના ફર્નિચરની બનાવવાની ચિંતા કરતા હો તો જો બિલકુલ ગભરાવાની જરૂર નથી। એ ભાઈ સાંભળો, કેમ કે આ ઘરની વાત છે તો એક ખૂબ જ નામ આપણું જાણીતું છે દરેક। ચલો તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ। આ ઘરનો બહારનો વ્યૂ છે, તમને બતાવી રહ્યો છું। હવે અંદર આપને બતાવશું। આ અત્યારે ઘર એકદમ પ્લેન ખાલી પડ્યું છે, બોક્સ જ છે। હવે આપણે આને ડિઝાઇન આપી અને તૈયાર સરસ મજાનું આપણું ઘર હોય એ રીતના કરવાનું છે। એ આપણી સંપૂર્ણ જવાબદારી છે। તો અત્યારે તમને બતાવી દઉં કઈ રીતના આખું કિચન પડ્યું છે, બેડરૂમ કઈ રીતના ખાલી છે, બંને બેડરૂમ બી તમને બતાવી દઉં। અને આપણે આ પાછળથી કામ હવે બતાવશું કઈ રીતના આપણે કરીએ છીએ। અમે નીકળી ગયા છીએ। અમારા જગદીશભાઈ છે, ગણેશભાઈ છે, આલ્બમ ઉપાડીને, કેમ કે હવે ચાલતું જવાનું હતું। આલ્બમનો વજન બી 10-15 કિલો એક આલ્બમનો હોય છે। પણ સાથીદાર મારા બનાસની ટીમ મજબૂત છે। શ્રી દેસાઈ ઓઢા પ્રાથમિક શાળા આગળથી અમે નીકળ્યા છીએ અને આ ખેતરનો વ્યૂ છે સાંજે 5-6 વાગ્યાનો। અને ગામડાની મજા બી અલગ છે। અમે રોડ ઉપર આવી ગયા છીએ। હવે ગાડી લઈને અમે આલ્બમ ભરીને નીકળી જશું। તો અમે અત્યારે નીકળી ગયા છીએ। બહુ તકલીફ બી પડી છે પણ સામનો કરવો જરૂરી છે અને તકલીફ પડવી પણ જરૂરી હોય છે। તમને તકલીફ ન પડે તો ખ્યાલ જ ના આવે તમે શું કરી શકો છો, પણ જરૂરી છે। આવી આફતો આવે તો સારું। કેવું રહ્યું જગદીશભાઈ? જગદીશભાઈ અંદર અંદર હસે છે। ચલો તો આપણે સાઈડ વિઝિટમાં ફરી નીકળ્યા છીએ। કામ બધું ત્યાં પતી ગયું છે। અત્યારે અમે ડીસા આવી ગયા છીએ અને આ ટોલ પ્લાઝા છે। આમાં જે લોકોએ ગુનેગાર છે, એમણે ગુના કરેલા હોય એમના કોર્ટમાં હાજર કરવા લઈ જાય છે। પોલીસ વાળાની ફરજ હોય છે। તો અહીંયા થોડું ટ્રાફિક છે ટોલ પ્લાઝા ઉપર, એટલે અમે પણ હવે નીકળી જશું। હવે અમે આવી ગયા છીએ ટોલથી દિયોદર, ખીમાણા 4 રસ્તા।
આ ત્યાંનો વ્યૂ છે. અને બનાસકાંઠાની બનાસની જીવાદોરી એટલે બનાસ ડેરી સણાદર ખાતેનો આ વ્યૂ છે. અને આપણા ચેરમેન સાહેબ બહુ જ શંકરભાઈ ચૌધરી સાહેબ સારું કામ કરી રહ્યા છે, ખેડૂતોને ફાયદો થાય એ રીતનું બધું સારું મેનેજમેન્ટ કરી રહ્યા છે. આ બનાસ ડેરીનો વ્યૂ છે. હવે આપણે આવી ગયા છીએ અહીંયા દિયોદર થી હવે આપણે નીકળીશું તેરવાડા ગામ બાજુ વળવાનો રસ્તો છે. આ થરા અને દિયોદર વચ્ચેનો રસ્તો છે. હવે અહીંયાથી 13 કિલોમીટર આપણો તેરવાડા ગામ બાકી છે. હવે 13 કિલોમીટર છે, 12 કિલોમીટર તેરવાડા થાય ને 1 કિલોમીટર ખેતરમાં. હવે અહીંયા સ્ટોપ લખેલું છે એટલે ઉભો તો રહેવું જ પડશે. ફરી અમને ટ્રેક્ટર લેવા આવ્યું છે. અમે ટ્રેક્ટર ઉપર ચડીને નીકળી ગયા છીએ. અમારી જોડે મંદિરના દરવાજા હતા, સીએનસી હતી ડિઝાઇન, પણ રસ્તો હજી ખરાબ જ છે એટલે ફરી અમે ટ્રેક્ટરમાં આવ્યા છીએ. તો રસ્તો તો જો મિત્રો આ રીતનો બધો ખાલી સુકાયો છે. જે તડકો જેમ જેમ બનશે એમ સુકાઈ જશે. અત્યારે અમે આવી ગયા છીએ ફરી, અને હવે તમને બધું બતાવશું. એ જે ઘર ખાલી હતું એ કઈ રીતના આપણે ડિઝાઇનો કરી છે, કઈ રીતના કલર કોમ્બિનેશન લીધા છે, એ બધું જ અમારી જવાબદારી હોય છે. તમારું ઘર એ અમારું જ ઘર હોય, જેટલી તમારા ઘરની શોભા અમે વધાવીશું એટલો અમને જ ફાયદો થવાનો છે. કેમ કે નામ અમારું અમે ત્યારે જ મોટું કરી શકશું કે અમે સારું કામ આપશું ત્યારે જ. એટલે હંમેશા અમે બી તમને સાથ સહકાર કલર કોમ્બિનેશન ડિઝાઇનમાં બધી જ રીતે આપતા હોઈએ છીએ. અને બાકી આપણી મુલાકાત તો રહેશે જ. તમે અમને બોલાવજો, તમારી સાથે આવશું, તમને કલર કોમ્બિનેશન ડિઝાઇનો બધા જ આપશું, તમને કોટેશન આપશું, તમારી મનપસંદગી જે રીતના તમારું જે પ્રોજેક્ટ હશે એ રીતના સેમ ટુ સેમ કોપી કરીને આપણે આપી દેશું. બાકી આપણી મીઠી મુલાકાત તો રહેશે જ. અને બનાસ છે તો ભરોસો રાખજો મિત્રો. તમે પણ આ રીતનું ફર્નિચર બનાવવાનું માંગો છો તો જોઈ લો. આપણે તમને પહેલા બી વિડીયોમાં બતાવ્યો, અત્યારે ડિફરન્ટ તમે જોતા જ રહેજો કે પહેલા કઈ રીતનું ઘર હતું, અત્યારે આપણે કઈ રીતની ડિઝાઇનો કલર કોમ્બિનેશન આપ્યા છે. એટલે તમે બિલકુલ ચિંતા ના કરતા, તમારા ઘરની ફર્નિચર બનાવવાની ચિંતા છે ને તમે બનાસ ફર્નિચર ઉપર મૂકી દો. કેમ કે ભાઈ સાંભળો, આ ઘરની વાત છે અને આપણું નામ બનાસ ફર્નિચર એ તમારા જેવા બધા સાથ સહકાર તમારા બધા મિત્રોનો જ છે. અને અમારા જોડે જે લોકોએ કામ કરાયા છે એમનો સંતોષ છે. એ રીતના તમારા સપનાના અમે આકાર આપીએ છીએ, તમને સંતોષ આપીએ છીએ, તમને કામ સંતોષપૂર્વક અમે કરી આપીએ છીએ. આ બધું હું નથી કહેતો, કેમ કે જે લોકોએ બનાસ ફર્નિચરની સેવાઓ લીધી છે એમના શબ્દો છે, એમને સંતોષ છે. અને તમારે બી અમારા ગ્રાહકોના નંબર જોઈશે તો અમે તમને આપી દઈશું. તમે વાત કરજો કઈ રીતનું કામકાજ છે આ લોકોનું, કઈ રીતના છે. અમે પણ તમને જો તમારે બનાવવું હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. અમે રૂબરૂ આવીને તમને તમારું કોટેશન, ડિઝાઇન, કઈ રીતના પ્લાન, શું કરવું બધું જ બતાવશું. અને બનાસ છે તો ભરોસો છે મિત્રો. અમે બિલકુલ ખોટું તમારી સાથે નહીં કરીએ. આ કિચન કલર કોમ્બિનેશન બેન કહેતા હતા કેવું લાગશે, પણ જો અત્યારે એકદમ પરફેક્ટ સિંગલ કલર હંમેશા કિચનમાં સારો જ લાગે. અને અહીંયા બ્લેક પ્રોફાઇલ આવશે, જે વ્હાઇટ ઓપન દેખાય છે ત્યાં. કિચનનો એકદમ લક્ઝરિયસ લુક આપે છે. હવે બેબીના તમને બેડરૂમમાં લઈ જઉં છું. ભાઈને કહો બહારનો વ્યૂ બી બતાવજો. આ ખેતરમાં ઘર બનાવેલું છે, એકદમ સિમ્પલ ને સોબર. હવે અહીંયા સાઈડમાં આપણે ડ્રેસિંગ ટેબલ આપ્યું છે. પાછળ બેડના પાછળ આખું પેનલ આપી છે. એ રિયલ પ્લાસ્ટની મસ્ત પેનલ છે. આ વોલડ્રોપ છે એ રામા લેમિનેટમાં આપણે યુઝ કર્યું છે. હેન્ડલ બી આપણે સારા યુઝ કર્યા છે. અને બેડનું બેકગ્રાઉન્ડ જે તમને ડિઝાઇન દેખાય છે એ બી પીવીસીમાં આપણે બનાવી છે. અને આ નીચે ડ્રોવર છે એ બી પીવીસીમાં જ છે. લેમિનેટ આપણે રામાનું યુઝ કર્યું છે. મટીરિયલ ઇન્ડિયાની નંબર 1 રિયલ પ્લાસ્ટ ડાયમંડ યુઝ કર્યું છે. અને ક્વોલિટીમાં આપણે બિલકુલ ચલાવતા નથી, સારું જ મટીરિયલ યુઝ કરીએ છીએ. બીજી બાકી માર્કેટમાં તો ઘણી બધી કંપનીઓ છે, તમને સસ્તું બી કરી આપશે, દુકાનદારો બી તમને કરી આપશે, પણ હંમેશા તમે ઘરમાં પૈસા ખર્ચો તો સારું મટીરિયલ યુઝ કરવાનું રાખજો અને સારી એજન્સી જોડે કામ કરાવજો. અને અમારી જોડે બી તમારે કરાવવું હોય તો અમારો ઇન્સ્ટા, ફેસબુક, યુટ્યુબ ઉપરથી અમારો નંબર લઈ શકો છો. અમારા કામ જોજો. આ શીતલબેનનો બેડરૂમ છે, જે જયભાઈ છે એમના વાઈફનો. આ આપણે વોલડ્રોપ આપ્યું છે, કબાટ છે. એના હેન્ડલ બી આપણે મસ્ત આપ્યા છે.
બેન 6 મહિનાથી ભુજ હતા તારનો મારો કોન્ટેક્ટ કરતા હતા, રમેશભાઈ તમે ક્યારે ચાલુ કરશો, ક્યારે કરશો, પણ શું છે કામ પેન્ડિંગ હોય છે અમારી જોડે, એટલે અમે જે રીતના નંબર આવે એ રીતના દરેકનો કામ સારું કરી આપવાની ગણતરી હોય છે. લીધું ને પૂરું કર્યું એવી આપણી સિસ્ટમ નથી. જેમ બને એમ આપણું ઘર હોય એ રીતનું સારું કામ કરી આપવાનું. અને કલર બી આપણે સારા લીધા છે, હેન્ડલની ડિઝાઇન બી આપણે સારી આપી છે. આ બાથરૂમમાં વોલડ્રોપ આપણે બનાવ્યો છે અને પીવીસી ને પાણીથી કોઈ પ્રોબ્લેમ નથી થતો. આ વોલડ્રોપ એકદમ સિમ્પલ અને સોબર છે, જોઈ લો તમે. આ બેબીનો બેડરૂમનો છે, આ બી તમે જોઈ લો, એકદમ સિમ્પલ અને સાયલેન્ટ બેડરૂમ છે, જોઈ લો. કલર કોમ્બિનેશન બી એકદમ મસ્ત લાગે છે, એકદમ પ્રીમિયમ કલર છે. કિચન તો ગજબનું, અને રસોડાનો લુક હંમેશા આપણું હે ને પરફેક્ટ હોવું જોઈએ, કેમ કે ઘરની શાન એ આપણું ઘરનું હૃદય કહેવાય ને એ રસોડું છે. એટલે રસોડું તો એકદમ લક્ઝરિયસ જોઈએ ને સિમ્પલ ને સારું જ જોઈએ. આ ટીવી નેટ છે, ટીવી નેટ બી આપણે એકદમ પ્રીમિયમ લુક આપ્યું છે, ડિઝાઇન બી સારી આપી છે. મંદિર છે, મંદિરના દરવાજા હમણાં ચડાવીને તમને બતાવી દઈશ. આ જગદીશભાઈ આપણા સીએનસી પાછળ જે ઓમ છે એના સ્ક્રૂ મારી રહ્યા છે, એની પાછળ પ્રોફાઇલ લાઇટ આવશે. અને આ સીએનસી એ સોલિડમાં આપણે કર્યું છે, બાકી બધું જ રિયલ પ્લાસ્ટનું આપણે મટીરિયલ યુઝ કર્યું છે. આ પેનલ છે ટીવીમાં એ બી રિયલ પ્લાસ્ટની છે અને જોરદાર પ્રીમિયમ લુક આપે છે રિયલ પ્લાસ્ટની પેનલ. બાકી કામ માટે તમે અમારા ઇન્સ્ટાગ્રામને બી ફોલો કરજો, ફેસબુક, યુટ્યુબ, અને સાથ સહકાર આપતા રહેજો મિત્રો. તમારા સાથ સહકારથી, તમારા આશીર્વાદથી જ અમે આગળ વધી રહ્યા છીએ. અને તમારે જે બી સિટીમાં કામ કરાવવું હોય અમારો કોન્ટેક્ટ કરજો, ત્યાં અમારું હશે તો અમે તમને 100% સારું જ કરી આપશું. ગાંધીનગર, અમદાવાદ આપણી બ્રાન્ચ છે જ, ત્યાં બી બનાસ ફર્નિચર આપણું છે. અને ગૂગલ ઉપર બી તમે સર્ચ કરીને જોઈ શકો બનાસ ફર્નિચરના જે લોકોએ કામ કરેલા છે એમના રિવ્યુ બી તમે જોજો. આપણે કોઈ ખોટા રિવ્યુ નથી કરાવતા, જે લોકો જોડે કામ કર્યા છે એ જ. હવે જયભાઈ કે છે ચા પીવી છે, તો ચા આવી ગઈ છે, ચા મેં મસ્ત પી લીધી છે. અને ચા હોય એટલે ભાઈ મજા આવી જ જાય, અને ગામડાની તો મજા ઓર જ છે, જોરદાર. એટલે ચલો તો હવે આપણે જયભાઈ જોડે રિવ્યુ લઈએ. જયભાઈ કેવું કામ લાગે તમને? રેડી. કમ્પ્લીટ બધી જ રીતે સારું એક પછી માપે ના ના બરાબર. પરફેક્ટ.